કાલે જ્યાંથી વિડીયો પૂરો કર્યો હતો ત્યાંથી જ આજે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. જેમ બેને જય શ્રી કૃષ્ણ ગાઈઝ. કાલે જેમ આજે પણ મારો વોઇસ નથી આવી રહ્યો, મને બહુ જ અફસોસ થઈ રહ્યો છે. ચલો આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે ગાઈઝ. અહીંયા પણ વિડીયો અંદર અલાઉ નહોતો, તો બહારથી તમે ધજાના દર્શન કરી લો. મજા આવી ગઈ ગાઈઝ. મંદિરના દર્શન કરીએ એટલે બસ એમ લાગે કે વાવ, શું સુખ મળી ગયું છે. અમે મહાલક્ષ્મી માતાના દર્શન કર્યા. મહાલક્ષ્મી, મહાકાલી અને મા સરસ્વતી ત્રણેય દેવીઓના દર્શન થઈ ગયા છે. પછી રિટર્ન નીકળતા અમે લોકોએ પીધી ઠંડી ઠંડી છાશ, ઠંડા ઠંડા સોડા, અને પછી ત્યાંથી અમે નીકળી ગયા આગળ જવા માટે. આગળ અમે જઈ રહ્યા છીએ સલમાન ખાનના ઘરે, શાહરૂખ ખાનના ઘરે. અને એ એરિયામાં પહોંચ્યા ત્યાં સૌથી પહેલી સરપ્રાઈઝ મળી ગઈ કે અમને દેખાઈ ગયું હેલિકોપ્ટર. ગઈ હું વિડીયો સ્ટાર્ટ કરવા ગઈ ત્યાં સુધી તો હેલિકોપ્ટર છે એની સ્પીડ કેવી હોય બોલશે, તો નીચે ઉતરી ગયું. તો હું તો ગાડીમાંથી ઉતરી ગઈ કે ઊભા રહો એક મિનિટ, મારે જોવા જવું છે, મારા વ્યુઅર્સને બતાવવું છે કે અહીંયા હેલિકોપ્ટર બી હોય છે. અને ગાઈઝ પાછળ જ તમને એન્ટિલિયન એવું બી દેખાય છે તમને હેલિકોપ્ટર. ઊભા રહું, થોડીક નજીક જવું અને તમને બતાવું કે જો અહીંયા કોઈનું પ્રાઇવેટ હેલિકોપ્ટર આવ્યું છે, કોઈ સેલિબ્રિટી આવ્યું છે કે પછી એમના કોઈ માણસ હોય છે. દેખાય છે વચ્ચો વચ્ચ જાળીમાંથી તમને જો નાનકડું હેલિકોપ્ટર. ગાઈઝ બોસ જે આંખોથી જોયું છે, શું મજા આવી ગઈ છે ગાઈઝ. જો મારી જે આંગળી મારો દેખાય છે ને ત્યાંથી નીકળીને અમે આગળ પહોંચી ગયા. આ છે બોમ્બેનો પેલેડિયમ મોલ. હું કંઈક બોલવામાં ખોટું કરતી હોય તો ગાઈઝ મને માફ કરજો, પણ ઓલમોસ્ટ બધું સેમ જ છે. ને પછી ત્યાંથી આપણે પહોંચવાનું છે મન્નત. જ્યાંથી તમે જોવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યાંથી ગાઈઝ જ્યાં સુધી એન્ડ થાય ને ત્યાં સુધી બધે જ આ સેમ મોલ છે ગાઈઝ. જુઓ તમે શું લાગી રહ્યો છે ને કેટલો મોટો છે, કેટલો મોટો છે. ઓહો, આટલો મોટો મોલ તો મેં ક્યાંય જોયો જ નથી. લો, પહેલી વાર જોયો છે. હજુ તો કેટલી બિલ્ડિંગો તો બની રહી છે ગાઈઝ. આ જે તમને દેખાઈ રહ્યું છે સચિન તેંડુલકરનું ઘર છે. એના પછી આપણે જઈએ છીએ મન્નત, શાહરૂખ ખાનના ઘરે. મન્નત છે મારું શાહરૂખ ખાન ને, શાહરૂખ ખાન રીડેવલપમેન્ટમાં જઈ. આ બી આખું છે લાંબુ જ, ઉપર ગ્રીન લપેટેલું છે એ છે ને. આમાં લખેલું નહીં આવે મન્નત. મન્નત ઉતરીને પાડી લે મન્નત. હા જાને જલ્દી જા. શાહરૂખ ખાનનું ઘર છે અને રીડેવલપમેન્ટ જલ્દી છે. આ કઈ તાજ છે? કેટલી તાજ છે મુંબઈમાં? હા, આપણા ત્યાં છે ને બે ત્રણ. આ રહી ને તાજ મુંબઈ, તાજ શાહરૂખ ખાનના ઘરની સામે ગાઈઝ જે બીચ છે, જે વ્યૂ છે બોસ એક નંબર છે. એમને શું ઠંડો ઠંડો પવન આવતો હશે, શું મજા આવતી હશે બોસ જોવાની. અહીંયા પબ્લિક બી બહુ હતી. અને આ બીચને કયો બીચ કહેવાય છે તમે કોમેન્ટ કરજો. મને ત્યારે ખબર હતી પણ હું અત્યારે ભૂલી ગઈ છું. જઈશ જ્યારે હું એડિટિંગ કરું છું ને ત્યારે હું ભૂલી ગઈ છું. જો તમને આ બધી પબ્લિક દેખાય છે ને, બધી મન્નત જોવા આવી છે શાહરૂખ ખાનનું ઘર જોવા માટે ગાઈઝ. અને અહીંયા છે ને આપણે બીચ પર થોડી વાર એન્જોય કરશું, મસ્ત તમને વ્યૂ બતાવશું, બધું કરશું. એના પછી જો દેખાય છે ને આ સામેનો વ્યૂ મસ્ત મજાનો, કેટલી બધી બિલ્ડિંગ છે, કેટલું બધું સરસ સરસ છે. ને હવે આપણે જઈ રહ્યા છીએ નીચે થોડી વાર એન્જોય કરવા માટે. ચલો તમને લોકોને થોડુંક નજીકથી દરિયો ને એવું બતાવું. જો આ પાણી છે, ઠંડો આવે છે, મસ્ત વ્યૂ છે. અંદર લાગી રહ્યું છે, દેખાય છે સામે જે બધા, એના લીધે બ્રિજ બની રહ્યો હોય ને એવું લાગી રહ્યું છે બ્રિજ. અને વ્યૂ જોવાની બહુ જ મજા આવી ગઈ મને સાચેમાં. બધા જે કહેતા હોય છે ને જુહુ ચોપાટી ગઈ, સાચીમાં મજા આવે એવું છે. બેસીને થોડી વાર મન ફ્રેશ થઈ જાય. ગમે તેટલી બોમ્બેની ગરમી હોય પણ તમે જુહુ ચોપાટી પર જાઓ એટલે તમારી બધી ગરમી દૂર. એટલી મોજ પડતી હોય બસ. જુઓ કેટલું સરસ લાગે છે. અને અમે સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા એટલે આજ મેં કુર્તું એવું પહેર્યું છે. ને આજે બ્લુ કલરની નેટ દેખાય છે ને એ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. ને એની નીચે જે વ્હાઇટ કલર છે એ શાહરૂખ ખાનનું ઘર છે. એના પછી અમે લોકો અહીંયા બીચ સાઈડ પર એક કેફે હતું, ત્યાં મસ્ત મજાની કોફીને એવું પીધું, કોલ્ડ કોફી પીધી. એ બધું કરવા માટે બેસી ગયા છીએ. સામેથી અમને પાછું હેલિકોપ્ટર દેખાઈ ગયું છે ગાઈઝ. તો વ્યૂ જોઈને બહુ મજા પડી ગઈ. પછી સલમાન ખાનનું ઘર આટલું મોટું વચ્ચે આખું એમનું છે. અચ્છા, આ વાળું. અરે હું તો બાજુવાળાનું લાગતી હતી. એટલે એ જ છે આ જે બંધ છે ને બારી, એ જ છે આ ગેલેક્સી. જો સાઈડમાં જે વ્હાઇટ કલરનું ચોપર છે, હા ગેલેક્સી કોઈક નીકળ્યું. ગ્રીન બારીઓ છે ને ભાઈ. એ પેલી બંદૂક શૂટિંગ હમણાં થયું હતું એટલે બંધ કરી દીધું. નહીં તો પહેલા એને બારી ખુલ્લી હતી.
અને એ કે કઈ બારીમાં આવે પેલું વ્હાઈટ પડદો માર્યો છે ત્યાં આવે છે ઈદમાં ને એમાં જે બહાર આવે છે આ વ્હાઈટ પડદો हाँ वो फायरिंग हुआ उसके बाद उसने बंद कर दिया હા और સિક્યુરિટી જો નીચે ઉતરીને ફોટો પાડવા દે છે हाँ ત્યાં પેલું લખેલું ત્યાં પાડપેલી છોકરીઓ પર સેલિબ્રિટીના હાઉસ જોઈને બોસ આપણે પહોંચી ગયા છોકરીઓની ફેવરેટ જગ્યાએ એટલે કે શોપિંગ કરવા માટે ગઈ. કાલના બ્લોગમાં બી જોયું અમે શોપિંગ કરી, આજના બ્લોગમાં બી જોયું શોપિંગ કરી. ગાઈઝ બોમ્બે જાઓ અને સસ્તી અને સારી શોપિંગ મળતી હોય તો કેમ નહીં કરવાની ગાઈઝ. અને સૌથી મેઇન અફસોસ મને એ છે કે મેં બધાની પ્રાઇસ પૂછી હતી, ક્વોલિટી, મટીરિયલ કયું છે બધું પૂછ્યું હતું. અને ત્યાં ગાઈઝ કેવું છે ખબર, બહુ જ બધી શોપ પાડે એવા હતા જે મારું માઇક ને એવું લગાવેલું હતું ને જોઈને કે તમે બ્લોગ બનાવો છો અને પ્લીઝ અમારી દુકાનનો બ્લોગ બનાવી દો, અમે તમને ડિસ્કાઉન્ટમાં વસ્તુ આપશું આમ તેમ. પણ મારી પાસે એવો ટાઈમ નહોતો. જેન્ટ્સ બધા છે ને તક્ષ ને પારસ ને બધા લોકો કારમાં બેઠા હતા અને અમે લોકો શોપિંગ કરવા ગયા હતા એટલે મેં એવું કોઈ જ કંઈ કર્યું નથી. અને મેઇન વસ્તુ એ કે મારું માઇક બંધ થઈ ગયું હતું ગાઈઝ. કાલની જે શોપિંગ બાકી રહી ગઈ હતી આજે કરી લીધી છે. પણ ગાઈઝ આજની શોપિંગ એવી નથી મારી એકલી છે, મારા હાથમાં છે બહુ જ બધાનું અલગ અલગ બધાની વસ્તુ છે. જેમ કે મારી સાથે કલાક તો બેઠા જ હશો, મજા આવે છે કલાક. અહીંયા મારુતિ પાઉંભાજીમાં પાઉંભાજી ખવાય છે. જો ગાઈઝ ઉપર બેસવાનું છે, નીચે બેસવાનું છે. નીચે બેસીને જમવા બેઠા છે કાળી ભાજી.